તો ગાંધીનગર ખાતે એર શોની શરૂઆત કરવામાં આવી છે। અવનવા કરતબો વાયુદળ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે। એર શોના રંગ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પાટનગર ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ભારતીય વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। એરફોર્સના સૂર્યકિરણ ટીમના જવાનો આકાશમાં તિરંગો સજાવવાની સાથે અવનવા અને દિલધડક કરતબ બતાવી રહ્યા છે, લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। આ સાથે ગુજરાતના યુવાઓને વાયુસેનામાં ભરતી થવાની પ્રેરણા મળે તે હેતુથી યુદ્ધ વિમાન સહિત 4 વિમાનના નિદર્શનનું આયોજન પણ અહીં કરાયું છે। એર શો અંતર્ગત ચેતક હેલિકોપ્ટર અને સૂર્યકિરણ એરોબિટ્સનું નિદર્શન કરવા હૈદરાબાદના બિદાર એરફોર્સનું વિમાન આવેલું છે, જ્યારે હોક એરક્રાફ્ટ જેટ અને રાજસ્થાનના SU-30 MKI સાથે ટકરાવવામાં આવશે અને દિલધડક કરતબો કરવામાં આવી રહ્યા છે। દરમિયાન આકાશગંગા ટીમના જવાનો રંગબેરંગી પેરાશૂટનું નિદર્શન કરશે, ત્યારે સ્થળ પર અનેરું રોમાંચક દ્રશ્ય સર્જાશે। તો એર શોના રંગ આપ જોઈ શકો છો। આપ લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો સંદેશ ન્યૂઝ પર, જેમાં વાયુસેના દ્વારા અલગ અલગ કરતબો બતાવવામાં આવી રહ્યા છે। તો લડાકુ વિમાનો પણ અહીં આવ્યા છે, જે આ કરતબોમાં સામેલ થશે। એર શોમાં યુદ્ધ વિમાન સહિત 4 વિમાનનું નિદર્શન કરવામાં આવશે। ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર્સ દ્વારા દિલધડક કરતબો બતાવાઈ રહ્યા છે। એર શો માટે આંધ્રપ્રદેશ અને રાજસ્થાનથી ફાઇટર વિમાન પણ આવેલા છે। એર શોમાં આકાશગંગા ટીમના પેરાટ્રુપર્સ Mi-17V5 હેલિકોપ્ટરમાંથી જમ્પ કરી બતાવશે અને વિવિધ અવકાશી કરતબો અહીં બતાવાઈ રહ્યા છે। ચેતક હેલિકોપ્ટર મારફતે ફૂલ વર્ષા કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવાનું પણ આયોજન કરાયું। આ સાથે SU-30 MKI એરક્રાફ્ટ દ્વારા એરોબેટિક્સ શો તથા હેલિકોપ્ટર સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક અવકાશી કરતબ બતાવાઈ રહ્યા છે। તો સ્વર્ણિમ પાર્કમાં વાયુસેના દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। સુખોઈ સહિતના લડાકુ વિમાનોથી અહીં દિલધડક કરતબો બતાવવામાં આવશે। આમ જનતા માટે પણ તેને ખુલ્લો મુકાયો છે અને લોકો તેને નિહાળવા માટે પહોંચી ગયા છે। તો એર શો વિશે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મહાદેવ દવે। જી મહાદેવ, દિલધડક કરતબો બતાવવામાં આવી રહ્યા છે। ગાંધીનગરનું આકાશ રંગબેરંગી ત્રિરંગાથી ભરાઈ ગયું છે, શું કહેશો? જો શિવાની એર શોની અત્યારે વાત કરીએ તો લગભગ 5 થી 7 મિનિટ સુધી કન્ટિન્યુ એર શોના વિવિધ કરતબો દેખાડવામાં આવ્યા છે। એરફોર્સ દ્વારા અને સૂર્યકિરણ ટીમ દ્વારા તેના વિવિધ વિમાનો દ્વારા અવનવા આકાશમાં કરતબો દેખાડવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે જે પેરાગ્લાઇડર્સની ટીમ છે તે પેરાગ્લાઇડર્સની ટીમ પણ એક પેરાશૂટ સાથે જમ્પ કરેલા છે અને તે જે સ્વર્ણિમ પાર્ક છે વિધાનસભા સંકુલની સામે આવેલું છે ત્યાં તેઓ લેન્ડિંગ કરી રહ્યા છે। એક પેરાગ્લાઇડર્સ એક પેરાશૂટમાં હોય છે, એક સાથે 3-3, 4-4 એક સરસ મજાનો આકાર રચી અને તેઓએ જમ્પ લગાવ્યો અને નિર્ધારિત જે ચોક્કસ જગ્યા હોય છે ત્યાં તેઓ લેન્ડિંગ કરતા હોય છે। સાથોસાથ જે સૂર્યકિરણ વિમાનની ટીમ જે છે તેમણે પણ 3 વિમાનો દ્વારા જે ગાંધીનગર વાસીઓ છે, ગુજરાત વાસીઓ છે, તેને વિવિધ કરતબો દેખાડીને મન મોહી લીધા હતા। એટલે આમ એરફોર્સ દ્વારા દિલધડક કહી શકાય તેવા એર શોનું જે આયોજન થયું હતું જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે, કોઈ તેને ખૂબ વધાવ્યો છે। શિવાની જી બિલકુલ મહાદેવ, સુખોઈ સહિતના લડાકુ વિમાન દ્વારા પણ કરતબો બતાવવામાં આવી રહ્યા છે। કેટલા વેલ ડિસિપ્લિન્ડ હતા આ કરતબો? જી, જે આ એરફોર્સના વિવિધ વિમાનો છે અને એની જે પાયલોટોની જે વિવિધ ટુકડીઓ છે તેના દ્વારા તેમની જે લાક્ષણિકતાઓ, ખાસિયતો છે એના આકાશમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે સુખોઈ સહિતના લડાકુ વિમાનો છે તેમણે પણ ઘણી જ નીચી ઉડાન ભરીને સ્વર્ણિમ પાર્કની ઉપરથી પસાર થઈને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પ્લેનને વિવિધ પ્રકારના જે કરતબો કહી શકાય તે કરીને તેમના વિવિધ જે લાક્ષણિકતાઓ છે એ લોકોને દેખાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શિવાની જી બિલકુલ મહાદેવ, આભાર।